चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फलदाता। घोर जंगल में सिंह वाघ ધાડો નાખતા હોય એવા ઘોર જંગલમાં ઊભા છે, દિવસ ને રાત નથી હાર નિંદ્રા લીધી એવા ડગવા છે, નથી પાણી પીધું કે નથી હાર લીધું, કેવા ડગવા છે. કોઈ દેવ ઉભા છે એવું લાગે, જાણે થાંભલા ઉભા છે એવું લાગે બીજાને. એટલો વિકલ્પ છે એટલે થોડું થોડું જ્ઞાન થોડું થોડું વધતું જાય એવું નથી કે થોડું થોડું જ્ઞાન વધતું જાય ને એક વિકલ્પ સૂક્ષ્મ છે એટલે થોડું જ્ઞાન બાકી રહે. જેટલું સૂક્ષ્મ એટલું જેટલું અહીં રોકાણો એટલું ને જ્ઞાન બાકી રહે એવું નથી કે આટલો વિભાવ હોય આટલો વિભાવ ઓછો થઈ ગયો એટલે જેટલો ઓછો થયો જેટલી વિતરાગ દશા થઈ એટલું અહીં કેવળ જ્ઞાન એટલું પ્રત્યક્ષ જ્ઞાન થયું અને થોડુંક હવે એક વિકલ્પ રહ્યો એટલે થોડું બાકી રહ્યું એમ નથી. આટલું બાકી છે એટલો અંશ બાકી તો બધું બાકી ત્યાં આટલું થયું એવું નથી થતું. ત્યાં સુધી પરોક્ષ જ્ઞાન તે પરોક્ષ છે, પ્રત્યક્ષ જ્ઞાન થતું જ નથી. ઉપયોગ છે ઓલો અંતર્મુખ નો ઉપયોગ છે એટલે સમયનું થઈ જાય થતું જ નથી કે હવે એટલું જ બાકી છે તો હવે એટલું જ્ઞાન બાકી રહે, એટલું બાકી છે એવું નથી. અહીં આટલું આ વિભાવ આખું રોકાઈ ગયું તો ત્યાં આખે આખું આટલું જ છે તો ત્યાં તો આખું બાકી છે કેવળ જ્ઞાન. દર્શનમાં એવું છે કે બધી રીતે શ્રદ્ધા યથાર્થ શ્રદ્ધા જો પૂરી ન થાય કે થોડું મંદ પડતું ગયું છે ને એટલું થોડુંક થતું જાય સમ્યક દર્શન એવું નથી. જેટલું હજી બાકી છે પૂરેપૂરું ચોખ્ખું નહીં થાય સમ્યક દર્શન થાય બસ એ તો એક સંબંધ છે, ત્યાં કાંઈ નથી ત્યાં કામ આવે એવું એવા અંદર વિભાગ પડતા નથી. થોડું પ્રત્યક્ષ ને પછી થોડું નહીં પ્રત્યક્ષ પછી કેવળ શ્રદ્ધા ને આચરણ છે પણ જ્ઞાનનો ઉપયોગ છે પણ એ બધું ઓલું પ્રત્યક્ષ જ્ઞાન ન થાય એને તો એની હારે એ સંબંધ છે કે આટલું બાકી હોય ત્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાન ન થાય તો સમ્યક દર્શન ન થાય. બધું તો આચરણ છે આખું બાકી રહી જાય છે. જે ક્ષણ વિતરાગ દશા એક ક્ષણ કેવળ જ્ઞાન, જ્યાં સુધી વિતરાગ દશાની ખામી ત્યાં સુધી કેવળ જ્ઞાન નહીં. પાતળો પડતો જાય તો થોડું થોડું સમ્યક દર્શન થતું જાય એવું નહીં. જે ક્ષણે એને છૂટી યથાર્થ થાય એ ક્ષણે થોડું થોડું થતું જાય એવું. એ વિચાર રૂપ શ્રદ્ધા કહેવાય ત્યાર પેલા ભાવના રૂપ સમ્યક થાય નહીં, સમ્યક પરિણતિ કહેવાય નહીં. થોડુંક હજી જ્યાં સુધી સમ્યકતામાં ખામી એટલે સમ્યક સ્પષ્ટ સમ્યક કહેવાય ને પણ આચરણની ખામી છે, આચરણની ખામી છે ત્યાં સુધી બીજા આચરણમાં રોકાણો છે ત્યાં સુધી સ્વરૂપનો જે સ્વરૂપ ચારે જે પૂર્ણતા નથી તો એમાં પૂર્ણતા નથી તો પૂર્ણ જ્ઞાન પણ એમાં નથી રોકાયેલો છે. કરવા જેવું આજ છે, બીજું કાંઈ કરવા જેવું નથી.
સંસારમાં કોઈ જાતનું વિભાવમાં સુખ નથી, બહારમાં ક્યાંય સુખ નથી, પર પદાર્થોમાં સુખ નથી. ક્યાંય એવી અંદર પોતાને નક્કી થાય અને આત્માની રુચિ થાય કે આત્મામાં જ બધું છે, સર્વસ્વ છે. આત્મા કેમ ઓળખાય? એ આત્મા તરફ રુચિ થાય તો એની સાથે તત્વચિંતન, આત્મા કેમ ઓળખાય, આત્માનું શું સ્વરૂપ છે, આત્મા કેવા સ્વરૂપે છે, દ્રવ્ય શું છે, ગુણ શું છે, પર્યાય શું છે, એને કેમ ઓળખવું, એની રુચિ હોય તો તત્વચિંતન થાય. એ તત્વચિંતન માટે અંદરની રુચિ જોઈ અને તત્વચિંતન એમ ચાલે. જાજી વાર ચાલે નહીં તો શાસ્ત્રનો સ્વાધ્યાય કરે અને એમાંથી વિચાર કરે. ગુરુદેવે શું કીધું છે, શું માર્ગ બતાવ્યો છે, એ માર્ગનો પોતે વિચાર કરે, તત્વચિંતન કરે. આત્માનું શું સ્વરૂપ છે, દ્રવ્ય પર્યાય શું છે, આ વિભાવ શું છે, સ્વભાવ શું છે, મોક્ષ શું છે, મોક્ષ કેમ પ્રગટ થાય, ગુરુદેવે શું કીધું છે, એમ તત્વચિંતન પોતાની રુચિ હોય અને ઓળખવાની પોતાની લગ્ની હોય તો તત્વચિંતન થાય. તત્વચિંતન અંદર રુચિ વગર થતું નથી. રુચિ વધારે તો તત્વચિંતન પણ સાથે થાય. અને એને માટે ગુરુદેવે કીધું છે વિચાર કરે, શાસ્ત્રનો સ્વાધ્યાય કરે તો એમાંથી વિચાર થાય. કરવાનો માર્ગ તો એક જ છે કે ભેદ જ્ઞાન કરીને કેમ આગળ જાવ. આત્મા શું સ્વભાવ, આત્મા વિભાવ પોતાનો સ્વભાવ નથી, એનાથી પોતાને જુદું પાડવાનો પ્રયત્ન કરે, પણ આત્માને ઓળખે તો થાય તત્વચિંતનથી. એ ન થાય ત્યાં સુધી શુભ ભાવમાં દેવગુરુ શાસ્ત્રની મહિમા હોય. અંતરમાં શુદ્ધાત્મા કેમ ઓળખાય એની રુચિ હોવી જોઈએ. શુદ્ધાત્મા તો જુદો છે, શુદ્ધાત્મા જુદો છે, નિર્વિકલ્પ સ્વરૂપે છે. એ કેમ ઓળખાય એનો વિચાર કરે તો થાય. પ્રમોદય પોતાને આત્માની મહિમા આવે તો થાય. બહારમાં ક્યાંય મહિમા નથી. કોઈ ચીજ વસ્તુ બહારની કોઈ મહિમા કરવા યોગ્ય નથી. બહારના પદાર્થો કોઈ આશ્ચર્યભૂત નથી. કોઈ પદાર્થો આ બધા દેવલોક આદિ બહારના પદાર્થો અનંત વાર મળ્યા છે, એ કઈ નવું નથી. નવું તો એક આત્મા જ મહિમાવંત છે. એમ પોતાને નક્કી થાય તો આત્માની મહિમા આવે કે અનંતકાળથી જીવને બધું મળી ચૂક્યું છે, એક આત્મા નથી મળ્યો, એક સમ્યક દર્શન પ્રાપ્ત નથી કર્યું. કે સમ્યક દર્શન જ કોઈ જુદી અપૂર્વ વસ્તુ છે એમ પોતાને નક્કી થવું જોઈએ. દેવલોકના દેવો અનંતવાર દેવમાં જન્મ છે, બહારના રાજ આદિ થયો, એ બધા કઈ સુખરૂપ નથી, એ કઈ મહિમારૂપ નથી, એ તો બધા પર પદાર્થો છે. એમ પોતે નક્કી કરીને આનંદ આત્મામાં જ ભરેલો છે. આત્મા કોઈ આશ્ચર્યકારી વસ્તુ છે એમ નક્કી કરે તો થાય. સમ્યક દર્શન અનાદિકાળથી પ્રગટ થયું નથી, એ કોઈ અપૂર્વ વસ્તુ છે, પોતે નક્કી કરે તો થાય. એ ઓળખાણ પોતે એની લગ્ની લાગે તો થાય. ઓળખાણ વિચાર કરી ગુરુદેવે શું કીધું છે એ વિચારે પ્રયત્ન કરે તો થાય. એને નક્કી કરવું છે કે આ શરીર તો જુદું જ છે, કઈ જાણતું નથી. અંદર જાણનારો કોઈ જુદો જ છે. અંદર જાણનાર એક તત્વ વસ્તુ છે. આ વિભાવ બધો આકુળતારૂપ છે. બધા ભાવો આકુળ સ્વરૂપ છે. એનાથી નિરાકુળ તત્વ અંદર જાણનાર કોઈ વસ્તુ છે, એમાં આનંદ ભર્યો છે. એની ઓળખાણ પોતે એની જિજ્ઞાસા થાય તો થાય. જિજ્ઞાસા વગર ન થાય. એને માટે શાસ્ત્રમાં શું આવે છે, ગુરુદેવે શું કીધું છે, બધું વિચાર કરે તો થાય. જાણનાર અંદર કોઈ તત્વ જુદું છે, એ જાણનાર છે. એકલું જાણનાર માત્ર નથી, અનંત મહિમાથી ભરેલો જાણનાર વસ્તુ છે. પ્રતિકૂળતા વખતે વિચાર કરો, હું તો આત્મા છું. આ પ્રતિકૂળતા કઈ મારા આત્મામાં નથી. હું તો એક ચૈતન્ય. પ્રતિકૂળતા મારા આત્માને કઈ નુકસાન કરતી નથી. એક તો બહારના પૂર્ણ પાપના અનુકૂળતા પૂર્ણના ઉદય હોય તો અનુકૂળતા હોય છે, પાપના ઉદય પ્રતિકૂળતા હોય છે. અનુકૂળ પ્રતિકૂળ બધા બહારના સહયોગ છે. અંદર આત્મા તો જુદથી. પ્રતિકૂળતા આત્માને કઈ નડતી નથી. ગમે એવી પ્રતિકૂળતા હોય, ગમે તેમ હોય તો આત્મા પોતે અંદરથી જુદો રહીને શાંતિ રાખી શકે છે. પોતે સ્વતંત્ર છે. હું જાણનારો લાયક છું. મારા આત્મામાં એ છે નહીં. અંદર રાગ દ્વેષ એ સ્વભાવ મારું નથી, તો બહારની પ્રતિકૂળતા ક્યાં મારો સ્વભાવ છે? મુનિઓ ગમે એવા અવસરમાં એકદમ શાંતિ રાખીને આત્માનું ધ્યાન કરીને અંદર આત્મામાં આગળ કેવળ પ્રાપ્તિ કરે છે. એ પ્રતિકૂળતા કઈ આત્માનું સ્વરૂપ નથી. આત્મા એનાથી જુદું છે એમ વિચાર કરે. ભક્તિ કરીએ એની સાથે આપવાનું કામ કેવી રીતે? દેવગુરુ શાસ્ત્રની ભક્તિ કરીને સાથે આપવાનું કામ થાય. જે જીનેન્દ્ર દેવે કર્યું છે, જે
ભગવાનને પણ જે આત્માનું સ્વરૂપ મહિમાવંત છે ભગવાને પ્રાપ્ત કર્યું. ગુરુ એની સાધના કરી રહ્યા છે અને શાસ્ત્રમાં એનું સ્વરૂપ આવે છે. એની મહિમા કે આ કરવા જેવું તો આ છે જે ભગવાને પ્રગટ કર્યું છે. જે ગુરુ સાધના કરે છે માટે તે જ આદરવા યોગ્ય છે. ગુરુની જેને મહિમા આવે એને આત્માની મહિમા આવ્યા વગર રહેતી નથી. એને મારે જેવું ગુરુ કરે એવું મને પણ કેમ પ્રાપ્ત થાય એવી રુચિ આવ્યા વગર રહેતી નથી. એને અને સાથે આત્માનું થાય. ગુરુ શું કહી રહ્યા છે? ગુરુ એમ કહે છે કે તું તારા આત્માને ઓળખ, તું ભગવાન જેવો છો. ગુરુની આજ્ઞા પાડી ક્યારે કહેવાય? ગુરુ જે કહે એ પોતે અંદર વિચાર કરે છે. અનાદિકાળથી અનંતકાળમાં પરિભ્રમણ કરતા મનુષ્ય દેહ મળે એમાં ગુરુ મળ્યા પંચમ કાળમાં માર્ગ બતાવ્યો. દેશના લબ્ધે અનંતકાળથી એવું નિમિત્ત ઉપાદાનનો સંબંધ છે કે અનંતકાળથી જીવ પેલી વાર સમ્યક દર્શન પામે તો કોઈ જીનેન્દ્ર દેવ અથવા ગુરુ સાક્ષાત મળે છે ત્યારે એની અંદર દેશના થાય છે. એવું નિમિત્ત ઉપાદાનનો સંબંધ કરે છે પોતાથી. ઉપાદાન પોતાનું છે. એની સાથે આત્માનું થઈ શકે છે. દેવગુરુની ભક્તિ કરતા પણ એની મહિમા આવતા વિચાર કરે કે હું પણ એમના જેવો છું, જેવા ભગવાન છે એવો હું છું. ભગવાન એમ કહે છે કે તું મારા જેવો છું, તું અંદર જો. એ ભગવાનના ઉપદેશમાં પણ એમ છે. ગુરુદેવ પણ એમ જ કહેતા હતા કે તું ભગવાન જેવો છું, તું ઓળખ, તું શરીરથી જુદો, તું જાણનાર નાયક છું. એમ ગુરુના ઉપદેશ શું છે? ગુરુનો ઉપદેશ ગ્રહણ કરે તો અંતરમાં પોતે પોતાના આત્માને ઓળખી શકે છે. એવું નિમિત્ત ઉપાદાનનું સ્તરણ છે. ભક્તિ કરે તો ન થાય એવું નથી. દેવગુરુની મહિમા એનું સાધન બને છે તો નિમિત્ત અને ઉપાદાન પોતાનું છે. સાધનો મહાપ્રબળ સાધન છે. દેવગુરુનું શાસ્ત્રની મહિમા, સાક્ષાત દેવગુરુની મહિમા પ્રબળ નિમિત્ત છે. આત્માને પ્રાપ્ત કરવાનું મહાન સાધન છે. ઉપાદાન પોતે કરે તો થાય. જ્ઞાનીઓની જે નિશ્ચય દ્રષ્ટિ જેને થઈ હોય છે એને જે ઉદયકાળ હોય છે, ઉદયકાળ એને મર્યાદામાં હોય છે. એને એના ઉદયકાળ એવા નથી હોતા કે એને સજનતા છોડીને એના ઉદયકાળ નથી હોતા. એના ઉદયકાળ અમુક મર્યાદિત હોય છે. એને જેને આત્માની લાગી, જેને અંદરથી સહાનુભૂતિ અને એક દશા પ્રગટ થઈ ભેદના, એના ઉદયકાળ એવા હોય છે કે ગ્રસ્તાશ્રમમાં હોય તો એની સજ્જનતા છોડીને એવા ઉદયકાળ નથી હોતા. અને એમાં પુરુષાર્થ કામ નથી કરતો એટલે કે અમુક વિશેષ આગળ જઈ ન શકે પણ એનો પુરુષાર્થ પોતે કરતા હોય છે. એના જ્ઞાતા રહે છે પણ એને ખેદ રહે છે કે મારે આગળ જઈ શકાતું નથી. બાકી એને નિરંતર એની બધી પરિણતિ મર્યાદા બહાર હોતી નથી. જે લૌકિકને છાજે નહીં એવું વર્તન એનું હોતું નથી. એવું ન હોતું એનું વર્તન, એનું એકદમ વૈરાગી વર્તન. એને ખેદ થાય કે આ ઉદયમાં હું ઊભું છું પણ મારે આ ક્ષણે જો આ છૂટી જવાતું હોય તો મારે આ કાંઈ જોતું નથી. ચક્રવર્તીઓ ગ્રસ્તાશ્રમમાં રહેતા પણ એને અંદરથી ખેદ, એમ વૈરાગ આવતો કે હું છૂટી શકતો નથી. આ ઉદયકાળ. બાકી એમાં પુરુષાર્થ કામ નથી કરતો એમ નહીં. એની દશા એવી હોય છે કે એ સહજ હટ કરીને આગળ જતા નથી. એનો સહજ પુરુષાર્થ ઉપડે એ પુરુષાર્થથી જ આગળ જવાય છે. પણ એ પુરુષાર્થ ઉપડતો નથી એટલે એમ કે છે કે આ પરદ્રવ્ય છે, મારું સ્વરૂપ નથી. બાકી એને અંદરથી એકદમ વૈરાગ દશાને વિરક્તિ હોય છે. એની ઉદયકાળ એવા લૌકિકને ન છાજે એવી જાતના ઉદયકાળ દશા નથી. એવું નથી હોતું. એને અંતરમાં એકદમ શ્રીમદનું વર્તન છે, શ્રીમદ રાજચંદ્રનું. તેની ગ્રસ્તાશ્રમનું વર્તન એનું મર્યાદિત હોય છે. એને કેટલી અંદરથી ઉદાસીનતા અને આત્માના પોકાર કરે છે, અંદર નાયક કરે છે. એવું એનું વર્તન હોય છે. એનું સ્વચ્છંદ જેવું વર્તન હોતું નથી. તમે ગમે એની વાત કરતા હો તો વસ્તુ સ્થિતિ આ છે. એને સજ્જનને ગ્રસ્તાશ્રમને ન શોભે એવા કાર્ય એની આગળ હોતા નથી. એકદમ એનું જીવન જુદું, એનું હૃદય જુદું હોય છે. અંતરથી એને આત્મા હું જુદો ને આ બધું મારું સ્વરૂપ નથી. હું ક્યાં ઉભો છું. આ ક્ષણે જો છૂટી જતું હોય, સ્વરૂપમાં સમાઈ જવાતું હોય તો મારે આ કાંઈ જોતું નથી. એવું એનું હૃદય હોય છે. અને આગળ ન વધી શકે કે સ્વરૂપમાં વિશેષ લીનતા ન થાય તો એને નાયક રહે છે પણ એ અંદરથી છૂટાને ન્યારા રહે છે.
પણ લૌકિકને ન શોભે એવી જાતનું કાર્ય એનું હોય, એવા ઉદયકાળ એને હોતા નથી. પુરુષાર્થ ન કામ કરે એવું નથી, પણ એને એવી સહજ દશાએ પુરુષાર્થ વિશેષ આગળ જતું ન હોય, પણ એવા ઉદયકાળ લૌકિકને ન છાજે એવા ઉદયકાળ એની પાસે આલંબન નીચે સ્વચ્છંદ પોષી રહ્યા છે કે નિશ્ચય નહીંનું આલંબન એને બહારનું સ્વચ્છંદ તો ન જોવો જોઈએ, ન હોય. એ આત્માર્થીનું એવું લક્ષણ ન હોય. નિશ્ચયનું ખરેખર જેને આલંબન હોય એને સ્વચ્છંદ હોઈ શકે છે. સ્વચ્છંદ અને કાં તો એને સ્વચ્છંદ છે તો બારમાં નિશ્ચયનું ખરેખર અંદરમાં આલંબન નથી, પણ માત્ર એની એક ધારણા છે કે કથા કરે છે. શું એને ઉદયકાળે આપણી કઈ ખબર નથી, પણ એના ઉદયકાળ એવા ન હોય, લૌકિક થી બહાર એના જેની માન્યતામાં એમ પણ ન હોય ને કે પુરુષાર્થી ન થઈ શકે, પુરુષાર્થી થઈ શકે મને છતાં એને અમુક જે મર્યાદાથી જઈ શકતો ન આગળ વધે એ જુદી વસ્તુ છે, હર્ષપૂર્વક ન જાય. પણ પુરુષાર્થથી નથી થઈ શકતું એવું એને અભિપ્રાય ન હોવો જોઈએ. પુરુષાર્થથી નથી થઈ શકતું એવો અભિપ્રાય ન હોય. મારું પુરુષાર્થ મંદ છે, મારાથી થઈ શકતું નથી, હું આગળ જઈ શકતો નથી, એટલે આમાં ઉભો છું. મારા સહજ જે ધારા પડ્યું છે નથી પુરુષાર્થી, પછી મારા પુરુષાર્થની મંદતા છે, પુરુષાર્થી નથી થઈ શકતું એવો એનો અભિપ્રાય ન હોવો જોઈએ. છતાં હઠ ન હોય, છતાં હઠ ન હોય, એવું હઠથી પરાણે કરું એવું નહીં, પણ એને મારા પુરુષાર્થની મંદતા છે એટલું તેના અભિપ્રાયમાં હોવું જોઈએ. પુરુષાર્થની મંદતા છે ને આ ઉદય છે, બસ એમ. પુરુષાર્થી થઈ જ નથી શકતું એવું ન આવે અભિપ્રાય. એમાં તો ખરેખર એને પુરુષાર્થને જ ઉડાડ્યો, ખરેખર તો પુરુષાર્થને ઉડાડ્યો, પુરુષાર્થી નથી થઈ શકતું એવું ન હોય. મારા પુરુષાર્થની મનતા છે, ખેદ છે કે હું આગળ નથી જઈ શકતો, આમાં ઉભો છું. આ ક્ષણે જો આ છૂટી જતું હોય તો મને કોઈ જાતનો રસ નથી, મને એક આત્મા સિવાય કાંઈ જોતું નથી, એવી જાતનું અંદર એવું એના દિલમાં હોવું જોઈએ, એના વર્તનમાં, એના બોલવામાં એવું હોવું જોઈએ. અભિપ્રાય હોય એવી ભાષા પણ એની એવી હોવી જોઈએ, દરેક ચારી પડખાનું હોવું જોઈએ. દ્રવ્ય કર્મના ઉદ્ગમનો સ્વાદ આવે છે, દ્રવ્ય કર્મના ઉદય વખતે ક્રોધનો સ્વાદ આવે છે, અને એ ક્રોધ રૂપે અજ્ઞાની પરિણમી જાય છે. તો જેમ અજ્ઞાની એવી રીતે પરિણમી જાય છે અને જ્ઞાની પણ ક્રોધ રૂપે પરિણમી જાય છે, તો એ બેમાં શું છે? અજ્ઞાની પરિણમી જાય એને એકત્વ બુદ્ધિ છે, એને પોતાને આત્મા જુદો નથી જાણતો, અને એકત્વ બુદ્ધિ ક્રોધ રૂપે જ હું ક્રોધ રૂપે થઈ ગયો, માન રૂપે થઈ ગયો, માયા રૂપે થઈ ગયો, એવી રીતે એકત્વ બુદ્ધિમાં પરિણમી જાય છે. તો જ્ઞાનીને જ્ઞાન દશા હોવાથી જુદો રહે છે કે આ ક્રોધ મારું સ્વરૂપ નથી, હું તો જુદો નાયક છું, મારું સ્વરૂપ હું તો ક્ષમા સ્વરૂપ નાયક છું. પણ આ મારા પુરુષાર્થની મંદતાએ આ ક્રોધનો જે ઉદયમાં ક્રોધમાં જોડાઈ જવાય છે, આ ક્રોધ મારું સ્વરૂપ નથી, એટલે એની જોડાવાની અમુક મર્યાદા, એના રસમાં મર્યાદા હોય છે, એની ક્રિયા ઉપર નહીં જો, એના રસમાં મર્યાદા હોય છે, એના ક્રોધમાં એનો રસ અંદરથી મંદ હોય છે, અને એનો એકત્વ બુદ્ધિનો રસ હોય છે, એનો રસ એકત્વ છે એટલે છૂટો નથી પડ્યો, એના જુદો રહીને જોડે છે. જ્ઞાની છે એને ભેદ જ્ઞાની ધારા વધે છે, ગમે તે કાર્યમાં જોડે જુદો રહીને મારા પુરુષાર્થની મંદતા એ આ જે ઉદય આવે એમાં જોડાઈ જાઉં છું, પણ આ મારું સ્વરૂપ નથી, એ નાયક છું એવું એના જ્ઞાનમાં એવું જ વર્તે, એની નાયકની ધારા રહી છે. જ્ઞાન ને રાગનું ભેદ જ્ઞાન તો છે, એવી રીતે આ પૂજલનો રાગ અને આ મારો રાગ એવું ભેદ જ્ઞાન છે. પૂતગળનો રાગ ને મારો રાગ એટલે પૂતગળનું નિમિત્ત છે. પૂતગળના રાગની પરિણતિ ચૈતન્યમાં થાય. પૂતગળના નિમિત્તથી મારા રાગની પૂતગળ ઉપર એનું ધ્યાન નથી. આ રાગ મારું સ્વરૂપ નથી. આ રાગ બીજાના નિમિત્તે થઈ એ કઈ એને ઘડી ઘડી આ પૂતગળને આ જીવ એમ નથી.
આ જે રાગની પરિણતિ થાય તે મારું સ્વરૂપ નથી. એ જેના નિમિત્તે ભૂતગળના નિમિત્તે થાય એટલે એકલું જડ છે એમ પણ નથી. એ તો મારી પરિણતિમાં થાય છે. હું જોડાઈ જાઉં છું. એ કઈ જડ મને કહેતું નથી તું જોડાઈ જાય. રાગની પરિણતિ રૂપે પોતે જોડાઈ જાય પણ આ મારું સ્વરૂપ નથી. એનાથી જુદો છું. મારું દ્રવ્ય મારો સ્વભાવ જુદો છે માટે મારાથી જુદા છે. મારો સ્વભાવ જુદો માટે જુદા છે પણ મારી પરિણતિ તે રૂપે થાય છે. હું એનાથી જુદો છું. મારી પર્યાય વર્તમાન એમ થાય છે પણ હું મારું સ્વરૂપ જુદું છું. હું જુદો છું. બે જ્ઞાની ધારા વર્તે છે પણ પોતે જુદો જુદો છે. એવી એની નાયકની પુરુષાર્થની ધારા નિરંતર છે. સાધકને દરેક કાર્યમાં પુરુષાર્થ સાથે હોય છે. પુરુષાર્થ નથી થઈ શકતો એવું નથી. એનો સ્વામી થતો નથી. મારું સ્વરૂપ નથી. માતાજીની અમૃત વાણી. स्वर्णपुरी अति पावन